નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના નવા વિડીયો લેક્ચરની અંદર આપ સર્વશ્રીઓનું હાર્દિક સ્વાગત છે. આપણે ગતિના નિયમોના એક્ઝામ્પલ સોલ્વ કરતા હતા. એમાં છેલ્લે ઉદાહરણ નંબર 8 જોયું હતું. હવે જોયું ઉદાહરણ નંબર 9. આકૃતિમાં દર્શાવેલ ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક મ્યુ કે 0.04 હોય તો બ્લોક અને ટ્રોલીનો પ્રવેગ તંત્રનો પ્રવેગ કેટલો હશે? દોરીનું તણાવ બળ કેટલું હશે? ગુરુત્વ પ્રવેગ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લો અને દોરીનું દળ અવગણો. તમને એક આકૃતિ આપેલી છે. આ ટાઈપના એક્ઝામ્પલ્સ આપણે જોયા હતા, પરંતુ થોડું ડિફરન્ટ છે. તો કંઈ એક ટ્રોલી છે, ટ્રોલીનું દળ છે એ 20 કિલોગ્રામ છે, એને હું M1 કહું, M1 દળનું છે. એને દોરી વડે બાંધેલ છે અને અહીંયા ગરગડી પરથી લટકાવેલ છે. અહીંયા એક બીજો 3 કિલોગ્રામનો M2 છે, 3 કિલોગ્રામ દળનો પદાર્થ છે. તો આ પદાર્થ નીચે તરફ ગતિ કરશે પ્રવેગથી, તો ટ્રોલી આ તરફ ગતિ કરશે. આટલી વસ્તુ આપેલી છે. તો તમારે તંત્રનો પ્રવેગ અને દોરીનું તણાવ બળ મેળવવાનું છે. તો પહેલા તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ T, દોરી છે એ દળ રહિત છે એટલે સમગ્ર દોરીમાં તણાવ બળ T સરખું હશે. તો પહેલા M2 દળના પદાર્થને M1 કેટલા છે? 20 કિલોગ્રામ. M2 કેટલા છે? 3 કિલોગ્રામ. M2 દળના પદાર્થનું ફ્રી બોડી ડાયાગ્રામ લેતા, FBD લેતા. તો M2 દળનો હોય તો નીચે તરફ M2G, ઉપર તરફ શું લાગશે? તણાવ બળ T, અને પ્રવેગિત નીચે તરફ ગતિ કરશે એટલે સિગ્મા Fy બરાબર શું થશે? Ma. M2 છે એટલે M2A. તેના પર લાગતું બળ નીચે તરફ M2G માઇનસ T ઇઝ ઇક્વલ ટુ શું થશે? M2A થશે. યાની હું તણાવ બળ T ને કરતા બનાવું, પેલી સાઈડ લઈ જાઉં પ્લસ, તો M2G માઇનસ શું થશે? M2A. આને કહું સમીકરણ નંબર 1. હવે M1 દળના પદાર્થનો ફ્રી બોડી ડાયાગ્રામ FBD લેતા. જો અત્યાર સુધી આવી આપણે વાત કરતા હતા ત્યાં ઘર્ષણની નહોતા લેતા, માટે માત્ર M1G નીચે આવતું, લંબ પ્રતિક્રિયા બળ એનું ઉપર આવતું, ક્યાંય ઘર્ષણ બળ હતું નહીં. પરંતુ હવે અહીંયા એની વિરુદ્ધ દિશામાં ગતિક ઘર્ષણ બળ Fk લાગશે. સમજી ગયા કે નહીં? અને M1 દળનો પદાર્થનું તંત્ર લઉં તો એના પર લાગતા બળોની વાત કરું તો નીચે M1G, ઉપર લંબ પ્રતિક્રિયા બળ N, આ બાજુ તણાવ બળ T અને આ બાજુ ગતિક ઘર્ષણ બળ Fk. આટલા બળો લાગે. હા, એ y દિશામાં તો કંઈ ગતિ નથી કરતો એટલે સિગ્મા Fy બરાબર તો એ 0 જ થવાના. યાની M1G માઇનસ N બરાબર તો 0 થવાના, એટલે N બરાબર M1G થવાના છે. રેડી છે એટલું તો? અને હા, ગતિક ઘર્ષણ બળ Fk બરાબર શું થવાનું? મ્યુ કે N આપણે થિયરીની અંદર ભણ્યા હતા. યાની મ્યુ કે N ને બદલે શું થશે? M1G. યાની ગતિક ઘર્ષણ બળ Fk ઇઝ ઇક્વલ ટુ મ્યુ કે M1G લેવાનું થશે. હવે આ M1 દળનો પદાર્થ છે એ કંઈક આ દિશામાં ગતિ કરશે, યાની સિગ્મા Fx બરાબર શું થશે? M1A. તો આ દિશામાં બળ કયું લાગે છે? T માઇનસ Fk ઇઝ ઇક્વલ ટુ શું થાય? M1A. યાની T ઇઝ ઇક્વલ ટુ Fk પેલી સાઈડ છે એટલે પ્લસ, યાની M1A પ્લસ મ્યુ કે ઇન્ટુ M1G થયું. આને કહું સમીકરણ નંબર 2. તો સમી 1 અને 2 ને સરખાવતા તો સમી 1 યાની M2G માઇનસ M2A ઇઝ ઇક્વલ ટુ M1A પ્લસ મ્યુ કે M1G. બેને સરખાવી નાખ્યા. આપણે પ્રવેગ મેળવવાનો છે, પ્રવેગવાળા પદોને એક બાજુ, તો આને પેલી સાઈડ લઈ જાઉં પ્લસ M1A પ્લસ M2A, અને આ બાજુ લઈ જાઓ માઇનસ, યાની M2G
માઇનસ મ્યુ કે m1g થશે. તો પ્રવેગ એને કરતા બનાવું તો અહીંયા થશે m1 પ્લસ m2. અહીંયા ગુરુત્વ પ્રવેગ g ને કરતા બનાવું સામાન્ય કાઢું તો m2 માઇનસ મ્યુ કે m1 यानी प्रवेग a इज इक्वल टू m2 माइनस म्यू के m1. जो कि आવું મેં એક વખત સાબિત કર્યું હતું યાદ હોય તો છેદમાં m1 પ્લસ m2. ઓકે, તો m2 કેટલા છે 3, m2 કેટલા છે 3 માઇનસ હા ગતિક ઘર્ષણ બળ તમને આપી દીધું 0.04 यानी 0.04 ગુણાકારમાં m1 કેટલા છે 20 अपॉन m1 प्लस m2 यानी 20 ने 3 23. तो कि 3 माइनस 1 0 जैसे 0.4 गुणाकार में 2 એટલે 0.8 डिवाइडेड बाय 23 यानी कि 3 माइनस 0.8 એટલે 2.2 ભાગ્યા 23. કેલ્ક્યુલેટર નો યુઝ કરશો 2.2 ભાગ્યા 23 કેટલા થયા 0.96 मीटर प्रति सेकंड स्क्वेर. ओके हाँ सॉरी अहीं गुरुत्व प्रवेग जी है जी 10 लेवानुं छे એટલે गुणाकार में 10 यानी 22 भाग्या 23 यानी 0.96 मीटर प्रति सेकंड स्क्वेर. तो आ तमने प्रवेग मळी गयो ए एक जवाब मळी गयो. हवे तणाव बळ जोतुं होय तो समी 1 में किंमत मूको. समी 1 ની અંદર किंमत मूकी दो तो तणाव बल T इज इक्वल टू m2 सामान्य है g माइनस है m2 केटला 20 सॉरी 3 m2 3 है तो 10 माइनस 0.96 यानी 3 गुणाकार में 10 माइनस 0.96 એટલે 9.04 सादू रूप आपो 9 तेरी 27 એટલે તણાવ બળ લગભગ મળશે 27.12 ન્યૂટન. तो तमने तणाव बल मळे. तो आना जेवुं आपणे कर्युं हतुं परंतु त्यां घर्षण बळ नहोतुं ज्यारे आ एक्जाम्पलनी अंदर घर्षण बळ आवेलुं छे. तो आ टाइपना एमसीक्यू खास करवाना छे सोल्व. ओके नोट डाउन करी नाखजो. एक्जाम्पल नंबर 10 जो 18 किलोमीटर प्रति कलाकनी झड़पे जई रहेल एक साइकल सवार एक समतल रस्ता पर 3 मीटर त्रिज्यानो तीव्र वर्तुलाकार वळाक झड़प घटाड़िया सिवाय ले छे. जो टायर और रस्ता वच्चेनो घर्षणांक 0.1 होय तो शुं वळाक लेती वखते साइकल सवार लपसी जशे के नहीं. यानी कि आ एक्जाम्पल छे ए वर्तुळमय गति में सलामत झड़पनो एक्जाम्पल छे. यानी कि एक साइकल सवार 18 किलोमीटर प्रति कलाकनी झड़पे जाय छे यानी एनी स्पीड वी 18 किलोमीटर प्रति कलाक. ओके मीटर प्रति सेकंड में फेरववा होय तो किलोमीटर प्रति कलाक में मीटर प्रति सेकंड में फेरववा होय तो 5/18 वडे गुणवानुं यानी कि वी छे एनी झड़प 5 मीटर प्रति सेकंड छे. तो एक समतल रस्ता पर ढाळवाळो नथी एक समतल रस्तो छे त्यारे एक तीव्र वळाक आवे केटली त्रिज्यानो 3 मीटर त्रिज्यानो અને રસ્તાના ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક 0.1 હોય તો સલામત રીતે પસાર થઈ શકશે કે નહીં તો એ આપણે સલામત ઝડપ પરથી ખબર પડે. તો કોઈપણ વાહનની સલામત ઝડપ વી મેક્સિમમનું સૂત્ર સમતલ રસ્તો હોય વળાંકવાળો રસ્તો હોય તો √μ/s/r છે. જો યાદ ન હોય તો કરી લેજો. જ્યારે કોઈ વાહન વળાંકવાળા રસ્તા પરથી પસાર થતું હોય ત્યારે એની મહત્તમ સલામત ઝડપ √μ/s/r હોય. यानी √μs 0.1 r 3 અને ગુરુત્વ પ્રવેગ 10 0.1 ગુણાકારમાં 10 1 એટલે વર્ગમૂળમાં 3 यानी 1.73 मीटर प्रति सेकंड 3 નું વર્ગમૂળ 1.73 થાય ને. यानी कि जो वाहननी झड़प વધુમાં વધુ આટલી હોય તો સલામત રીતે પસાર થઈ જાય. જ્યારે અહીંયા v તો છે એ v મેક્સિમમ કરતા તો વધારે છે માટે સલામત રીતે
પસાર થઈ શકશે નહીં, લપસી જશે. વાહન છે એ આ રીતે વયું જશે, સલામત રીતે પસાર થઈ શકશે નહીં. યાની કે જો એને સલામત રીતે પસાર થવું હોય તો 1.73 થી ઓછી ઝડપ હશે તો થઈ શકશે. 5.11 જો સ્પર્ધા માટેનો એક 300 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ પર 15 અંશનો ઢોળાવવાળો છે. જો રેસકારના પૈડા અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક 0.2 હોય તો રેસકારના ટાયરનો ઘસારો નિવારવા માટેની ઓપ્ટિમમ ઝડપ કેટલી હશે અને લપસવાનું નિવારી શકાય તેવી શક્ય મહત્તમ જેટલી ઝડપ કેટલી હશે તે મેળવવાનું છે. અને એક્ઝામ્પલ 2012ના બોર્ડની અંદર પૂછાયેલ છે. યાની અહીંયા વળાંકવાળો એક રેસ ટ્રેક છે, પરંતુ એ રેસ ટ્રેક છે એ ઢાળવાળો છે, થીટા ઢાળવાળો છે. આપ્યું છે એની નોંધ કરીએ. 300 મીટરની ત્રિજ્યાનો વળાંક છે અને ઢાળ થીટા છે એ 15 અંશ છે. અહીંયા પૈડા અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક છે એ 0.2 છે. તો તમને બે વસ્તુ મેળવવાની કીધી છે. એક ઓપ્ટિમમ સ્પીડ, ઓપ્ટિમમ ઝડપ. અને આપણે ભણી ગયા હતા કે ઓપ્ટિમમ ઝડપ એટલે શું? કે જ્યારે કોઈ વાહનને ઘર્ષણ જ ન લાગે એ રીતે ચલાવવું હોય, એની પૈડા અને રસ્તા વચ્ચેનો ઘર્ષણ ઘટાડી શકાય, મ્યુએસ 0 કરી શકાય, એ સ્પીડે ચલાવે તો એ શક્ય છે. તો એ ઓપ્ટિમમ સ્પીડનું, ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર આપણે સાબિત કર્યું હતું √rg tan θ. યાદ ન હોય તો કરાવી દઉં. આપણે v મેક્સિમમનું સૂત્ર આવી રીતે મેળવ્યું હતું √rg મ્યુએસ પ્લસ tan θ upon 1 minus મ્યુએસ tan θ. પરંતુ મ્યુએસ 0 કરી નાખવામાં આવે ત્યારે ઓપ્ટિમમ ઝડપ મળે √rg tan θ. એની √r 300. ઓકે, ગુરુત્વ પ્રવેગ કેટલો લેવાનો કીધો? ઓકે, 9.8, 10 લેવાનું નથી કીધું એટલે 9.8 અને tan 15. તો tan 15 મેળવવા માટે ક્યાં જઈશું? નેચરલ ટેન્જેન્ટમાં. ઓકે, આવડે હવે પ્રોબ્લેમ નથી ને કોઈને tan sin cos જોવામાં. તો નેચરલ ટેન્જેન્ટમાં 0, 1, 2, 3 ડિગ્રી હશે, એમાં 15 ડિગ્રીએ જવાનું. ખાલી 15 જ છે એટલે 15 ડિગ્રી અને 0 મિનિટે. તો અહીંયા જે આવશે એ tan 15 નું મૂલ્ય આવશે. તો 300 9.8 ગુણાકારમાં tan 15 કેટલા થશે? 0.2679. કેલ્ક્યુલેટરનો યુઝ કરો. 300 ગુણાકારમાં 9.8 ગુણાકારમાં 0.2679 અને પછી એનું વર્ગમૂળ લો તો ઓપ્ટિમમ ઝડપ 28.06 મીટર પ્રતિ સેકન્ડ મળશે. હજી બીજું શું મેળવવાનું છે? મહત્તમ સલામત ઝડપ. તો મહત્તમ સલામત ઝડપનું સૂત્ર શું છે? તો કે આ √rg મ્યુએસ પ્લસ tan θ upon 1 minus મ્યુએસ tan θ. તો v maximum is equal to √r 300 જે 9.8 મ્યુએસ કેટલા છે? 0.2 પ્લસ tan 15 હવે ડાયરેક્ટ લખશું 0.2679 upon 1 minus 0.2 into 0.2679. તો √rg એટલે 300 ગુણાકારમાં 9.8 0.2 વત્તા 0.2679 કરો એટલે 0.4679. હવે અહીંયા 0.2 ગુણાકારમાં 0.2679. હવે એને એકમાંથી બાદ કરવાનું એટલે 0.94642. તો હવે 300 ગુણાકારમાં 9.8 ગુણાકારમાં 0.4679 ડિવાઇડેડ બાય 0.94642 તો 1453.50 અને એનું વર્ગમૂળ 38.12. તો મહત્તમ સલામત ઝડપ
38.12 મીટર પ્રતિ સેકન્ડ। તો તમને બંને જવાબ મળી ગયા, તો નોટ ડાઉન કરી નાખજો। एग्जाम्पल नंबर 5.12 जो कि आकृति में दर्शाव्या मुजब एक नरम समक्षितिज सपाटी पर लाकडानो 2 किलोग्राम दळनो एक ब्लॉक स्थिर रहेल छे। हवे ज्यारे 25 किलोग्राम दळना लोखंडना एक नळाकारना ब्लॉक पर मूकवामां आवे त्यारे तळियुं सतत नमतुं जाय अने ब्लॉक अने नळाकार बंने एक साथे 0.1 मीटर प्रति सेकंड स्क्वेरना प्रवेगथी नीचे उतरे छे। तो ब्लॉक वडे तळिया पर तळियुं नमता पहेला अने पछी केटલું क्रियाबळ लागशे ते मेळववानुं छे अने गुरुत्व प्रवेग 10 मीटर प्रति सेकंड स्क्वेर लेवानुं छे। अने आ 12 उदाहरण पछीना जे जाते प्रयत्नना एक्जाम्पल्स छे दर्पणनी अंदर ए दरेक विद्यार्थीए सोल्व करी अने मने मोकली आपवाना छे अने फरजियात छे। तो एक्जाम्पल नंबर 5.12 नी अंदर बे कंडीशन आपी। एक नरम समक्षितिज सपाटी है, पहली कंडीशन एना ऊपर M1 2 किलोग्राम दळनो पदार्थ है। तो एना ऊपर नीचे तरफ वजन बल M1 जी अने ऊपर तरफ लंब प्रतिक्रिया बल N1 लागे। पण ई संतुलन स्थिति में छे, क्यांय आगळ नीचे क्यांय गति नथी करतो। तो संतुलन स्थिति में सिग्मा Fy बराबर 0 थवाना छे, यानी M1G माइनस N1 बराबर 0, यानी कि लंब प्रतिक्रिया बल M1G जेटलुं थशे। M1 केटला 2, गुरुत्व प्रवेग केटलुं 10 लेवानुं छे। तो पहला कंडीशन में लंब प्रतिक्रिया बल 20 न्यूटन मळे। हवे बीजी कंडीशन में शुं कीधुं? आ फर्स्ट कंडीशन छे। हवे बीजी कंडीशन नी अंदर ओके पेलो 2 किलोग्राम दळनो पदार्थ तो खरो ज, आ उपरांत एक नळाकार केटला 20 किलोग्रामनो केटला 25 किलोग्रामनो एक लोखंडनो नळाकार एनी उपर मूकवामां आवे। तो जेवो एने एनी उपर मूक्यो तो आ सपाटी हती ए नरम हती એટલે બંને M1 અને M2 દળના બંને પદાર્થ નીચે તરફ પ્રવેગથી ગતિ કરશે, यानी ही संतुलનમાં નથી, यानी નીચે તરફ વજન બળ કેટલું લાગે M1 પ્લસ M2G, કારણ કે બંનેનું લાગશે, અને ઉપર તરફ લંબ પ્રતિક્રિયા બળ N2 લાગશે। यानी આ ફ્રી બોડી ડાયાગ્રામ છે એક પ્રકારનો, કોઈ એક બિંદુ લીધું, નીચે M1 પ્લસ M2G અને ઉપર લંબ પ્રતિક્રિયા બળ N2। પણ અહીંયા સિગ્મા Fy बराबर 0 नहीं थाय, कारण के प्रवेग थी गति करे ने बंने गति करे એટલે M1 प्लस M2 है, कारण के FBD M1 प्लस M2 बंनेनो फ्री बॉडी डायग्राम है। तो अहींया मात्र M1 एक M2 नहीं आवे, M1 प्लस M2 आवशे। तो नीचे तरफ कई बळ लागे M1 प्लस M2G माइनस N2 बराबर M1 प्लस M2 है। रेडी? N2 ने पहली साइड जवा दो प्लस, M1 केटला 2, M2 25 ने 2 27 અને ગુરુત્વ પ્રવેગ G એટલે 10, આ બાજુ આવે એટલે માઈનસ, M1 પ્લસ M2 એટલે કેટલા 27 અને પ્રવેગ કેટલા પ્રવેગથી ગતિ કરે છે 0.1 થી। તો 270 માઈનસ 2.7, તો 270 માઈનસ 2.7 કરો $267.3 न्यूटन। तो बीजी कंडीशन, बीजी परिस्थिति में लंब प्रतिक्रिया बल 267.3 न्यूटन हशे।
ઓકે, અહીંયા ઉદાહરણના એક્ઝામ્પલ્સ પૂર્ણ થયા. હવે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના એક્ઝામ્પલ્સ જોઈએ. એમાં એક્ઝામ્પલ નંબર 1 છે, નીચેના કિસ્સાઓમાં લાગતા ચોખ્ખા પરિણામી બળના મૂલ્ય અને દિશા મેળવવાનું છે. તો પેલું શું કીધું? અચળ ઝડપથી નીચે પડતા વરસાદના ટીપા પર. તો વરસાદનું ટીપું નીચે પડે એટલે આપણે એમ થાય કે વજન બળ mg લાગે, પણ નહીં, અચળ ઝડપથી પડે. જ્યારે કોઈ પરિસ્થિતિ સ્થિરની હોય કે અચળ ઝડપની હોય એના ઉપર કોઈ બળ લાગશે નહીં. યાની અચળ ઝડપથી નીચે પડતા વરસાદના ટીપા પર પરિણામી બળ 0 લાગે છે. સમજી ગયા? કારણ કે અચળ ઝડપથી નીચે આવે છે, પરિણામી બળ કેવું થાય? 0. ઓકે, બીજું છે પાણી પર તરતા 10 ગ્રામ દળના બૂચ ઉપર. તો આપણે એમ થાય કે 10 ગ્રામનું બૂચ છે એટલે વજન બળ mg નીચે લાગતું હશે. હા, લાગતું હોય નીચે, પરંતુ પાણીમાં તરતું હોય ત્યારે એના ઉપર ઉત્પ્લાવક બળ n ઉપર લાગે અને બંને સરખું હોય તો જ તરે, એટલા માટે પરિણામી બળ એનું 0 થાય. ત્રીજું, આકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રાખેલ પતંગ પર, યાની કે પતંગ છે એ સ્થિર છે અને જો કોઈ પદાર્થ સ્થિર હોય તો પરિણામી બળ 0 થાય. ડી, ખરબચડા રસ્તા પર 30 કિલોમીટર પ્રતિ કલાકની અચળ વેગથી ગતિ કરતી કાર, યાની કે વેગ અચળ છે, ભલે ખરબચડો રસ્તો છે, ઘર્ષણ લાગે છે, પણ વેગ અચળ છે એટલે એનું આગળનું બળ અને ઘર્ષણ બળ બંને સમાન થાય એટલે પરિણામી બળ 0 થાય. અને બધા જ દ્રવ્યથી દૂર અને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રથી પણ દૂર અવકાશમાં ગતિ કરતા ઇલેક્ટ્રોન પર, આમ તો ઇલેક્ટ્રોન પર વિદ્યુતીય બળ લાગે, ચુંબકીય બળ લાગે, પણ એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રથી દૂર છે એટલે એના પર પણ લાગતું પરિણામી બળ 0 થશે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5.2 જો. કે 0.05 કિલોગ્રામ દળની એક લખોટીને ઉર્ધ્વ દિશામાં યાની ઉપર તરફ ફેંકવામાં આવે તો લખોટી પર લાગતા ચોખ્ખા બળનું માન અને દિશા મેળવવાની છે જુદા જુદા કિસ્સાઓમાં. એમાં પહેલો કિસ્સો છે ઉર્ધ્વ દિશામાં ગતિ દરમિયાન, બીજો છે અધો દિશામાં ગતિ દરમિયાન, ત્રીજો છે તે ક્ષણિક સ્થિર હોય તે ઉચ્ચતમ બિંદુએ જો અને ચોથું છે કે જો લખોટીને સમક્ષિતિજ સાથે 45 અંશના ખૂણે ફેંકવામાં આવે તો, અને દરેકમાં હવાનો અવરોધ અવગણવાનો છે. યાની અહીંયા 0.05 કિલોગ્રામ દળની લખોટી છે, એ લખોટીને ઉપર તરફ ફેંકવામાં આવે, ઉપર તરફ જશે, મહત્તમ ઊંચાઈએ પહોંચશે અને પાછી નીચે આવશે. ત્યાંથી જ આવશે પણ મેં સાઈડમાં દોર્યું. તો પેલું શું કીધું? તેની ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન યાની ઉપર તરફ ગતિ કરતું હોય લખોટી ત્યારે વજન બળ mg તો નીચે જ લાગે ને. રેડી? કારણ કે ઉપર તરફ પદાર્થને ફેંકો તો વજન બળ mg ક્યાં લાગશે? નીચે જ લાગશે. ઓકે, પદાર્થ નીચે તરફ ગતિ કરતો હોય ત્યારે વજન બળ mg તો નીચે જ હોય. ગુરુત્વાકર્ષણ બળ હંમેશા પૃથ્વી તરફ જ હોય, એની ઉપર ગતિ કરે તોય નીચે અને નીચે ગતિ કરે તોય નીચે, યાની વજન બળ mg નીચે. એની અહીંયા ઘણીક સ્થિર થાય ત્યારે વજન બળ, હા ભલે ક્ષણિક સ્થિર થાય પરંતુ ત્યારે વજન બળ mg તો નીચે જ હોય ને. તો ત્રણેય કિસ્સામાં વજન બળ mg જ લાગે અને ત્રણેય કિસ્સામાં વજન બળ mg નીચે તરફ જ લાગે. ઓકે, ચોથી કન્ડિશન એવી કીધી કે જો એને સમક્ષિતિજ 45 અંશે ફેંકવામાં આવે અને મહત્તમ ઊંચાઈએ પહોંચે અહીંયા. ઓકે, ભલે પદાર્થને સમક્ષિતિજ આ રીતે ફેંકો હોય, પ્રક્ષિપ્ત ગતિ કરાવતા હોય, પણ દરેક વખતે એ પદાર્થ પર વજન બળ mg અધો દિશામાં યાની અહીંયા હશે તો પણ વજન બળ mg અધો દિશામાં. તો આ ચારે ચાર કન્ડિશનમાં એના પર લાગતા બળો એ mg જેટલા જ અને બધાય અધો દિશામાં જ હશે. m કેટલા? 0.05, ગુરુત્વ પ્રવેગ 10 એટલે 0.5 ન્યૂટન, અને ક્યાં હશે? અધો દિશા. ઓકે, નેક્સ્ટ છે એક્ઝામ્પલ 5.3.
કે નીચેના દરેક કિસ્સામાં 0.1 કિલોગ્રામ દળ ધરાવતા એક પથ્થર પર લાગતા બળનું મૂલ્ય અને દિશા. જો ઇન્ટરેસ્ટિંગ છે. ઓકે, સ્થિર રહેલ ટ્રેનની બારીમાંથી કોઈ પદાર્થને પડવા દો. ઓકે, તો એક સ્થિર ટ્રેનની બારીમાંથી પદાર્થને નીચે પડવા દઈએ ત્યારે બળ કેટલું? બીજું, 36 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપથી દોડતી ટ્રેનની બારીમાંથી તેને નીચે પડવા દઉં ત્યારે બળ કેટલું? 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી થતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દઈએ પછી એનું બળ કેટલું? અને 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરની પ્રવેગથી થતી ટ્રેનના તળિયા પર ટ્રેનની સાપેક્ષે સ્થિર રહેલું હોય ત્યારે કેટલું બળ લાગે? તો આ ચારેય કિસ્સાની અંદર તમારે એનું બળ મેળવવાનું છે. ઓકે, પદાર્થ છે એનું દળ છે 0.1 કિલોગ્રામ. તો આ ટ્રેન છે, તો પહેલા કિસ્સામાં શું કીધું? સ્થિર રહેલ ટ્રેનની બારીમાંથી તે પદાર્થને નીચે, યાની કે અહીંયા કોઈ વ્યક્તિ છે એ બારીમાંથી પદાર્થને નીચે તરફ ફેંકે. સ્થિર ટ્રેન છે એટલે પદાર્થ પર બળ એકલું વજન બળ mg જ લાગશે. રેડી? ઇન્ટરેસ્ટિંગ. વજન બળ mg એકલું જ લાગશે કારણ કે ટ્રેન સ્થિર છે. દળ 0.1. ગુરુત્વ પ્રવેગ કેટલો લેવાનો કીધો છે? 10. તો પહેલા કિસ્સામાં એના પર વજન બળ mg 1 ન્યૂટન જેટલું નીચે લાગશે જ્યારે ટ્રેન સ્થિર હોય. ઓકે, બીજી કન્ડિશન શું છે? ઇન્ટરેસ્ટિંગ. 36 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપથી દોડતી ટ્રેનની બારીમાંથી પડવા દે, યાની હવે ટ્રેન સ્થિર નથી, ટ્રેન અચળ ઝડપથી ગતિ કરે. અને જ્યારે ટ્રેન અચળ ઝડપથી ગતિ કરતી હોય ને ત્યારે એને x દિશામાં કઈ બળ નહીં લાગે કારણ કે વેગ અચળ, સ્થિર અવસ્થા અને અચળ વેગી અવસ્થા સરખી છે. યાની કે બીજા કિસ્સામાં પછી 36 કિલોમીટર પ્રતિ કલાક હોય, 50 હોય કે 100 હોય, એમાં કોઈ બળ નહીં લાગે. યાની બીજા કિસ્સામાં એ પદાર્થ પર વજન બળ mg 1 ન્યૂટન નીચે તરફ જ લાગશે. સમજી ગયા? પણ ત્રીજો કિસ્સો શું છે? હવે ટ્રેન 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી જતી હોય, યાની હવે એ પદાર્થ અહીંયા છે. સપોઝ કે આ પદાર્થને મેં અહીંયા દર્શાવ્યો તો એને વજન બળ mg નીચે લાગે. આ ઉપરાંત ટ્રેન છે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી જાય છે, એનો મતલબ કે પદાર્થ પર, એ દડા પર કે પદાર્થ પર પણ કંઈક ma જેટલું બળ આગળ તરફ હશે. એને હું એમ કહું, સપોઝ કે આને f કહું mg અને આને કહું f ડેશ ma, તો પરિણામી બળ છે એ બંનેના સદિશ સરવાળા જેટલું થાય કે નહીં? યાની કે f mg આપણી પાસે છે કેટલી છે? 1 ન્યૂટન. પણ f ડેશ કેટલું? તો 0.1 m અને પ્રવેગ કેટલો? 1. યાની f ડેશ કેટલું? 0.1 ન્યૂટન. તો પરિણામી બળ કેટલું? પરિણામી બળ તો કે પરિણામી બળ F ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ ઘટક વર્ગોના સરવાળાનું વર્ગમૂળ એટલે f² પ્લસ f ડેશ સ્ક્વેર થયું. તો વર્ગમૂળની અંદર 1 સ્ક્વેર એટલે 1, 0.1 નો સ્ક્વેર એટલે 0.01, યાની √1.01 અને એનું વર્ગમૂળ કરું તો લગભગ 1 ન્યૂટન જેટલું જ મળશે. પણ એની દિશા છે એ એક્ઝેક્ટ નીચે તરફ નહીં હોય કારણ કે પદાર્થ છે એ આ દિશામાં જઈને નીચે આવશે કારણ કે પરિણામી બળ f ડેશ કંઈક આ દિશામાં લાગશે. અને ચોથી કન્ડિશનમાં એવું કીધું કે ટ્રેન છે એમાં નીચે તળિયે પદાર્થ પડ્યો, યાની નીચે ફેંકવાનો નથી, એ અહીંયા જ છે અને ટ્રેન 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે ત્યારે પરિણામી બળ છે એ માત્ર ને માત્ર ma જેટલું લાગશે. કેટલું લાગશે? ma જેટલું, નહીં કેટલું હશે? 0.1 ન્યૂટન. અને એ ક્યાં? ટ્રેનના પ્રવેગની દિશામાં લાગશે. ક્યાં લાગશે? ટ્રેનના પ્રવેગની દિશામાં લાગશે અથવા ટ્રેનની ગતિની દિશામાં લાગશે. ઓકે, રેડી? તો આ ચારેય કન્ડિશન્સ છે, જોઈ લેજો.